આજે શ્રાવણ સુદ એકમ છે, શુક્રવાર છે, તારીખ 25/7/2025 વર્ષ છે. કાલના પ્રસંગમાં આપણે છોડ્યું હતું. કાલે પ્રશ્ન ભજનાનંદ સ્વામીનો હતો. ભજનાનંદ સ્વામીએ એમ કહ્યું કે મહારાજ, આજે દોસ્ત તમે વિચારધારા કહી તે વિચારધારા વૈરાગ્ય કરીને આવે છે કે મનને કરીને આવે છે? શ્રીજી મહારાજ કે જે શરીરના દોષ છે એ શરીરને દમે કરીને નાશ થાય છે, અને મનના દોષ છે એ મનને દમે કરીને નાશ થાય છે. એના માટે વાત કરી તો આપણે શરીરના દોષ વિશે ચાલતા હતા કે શરીરના દોષ કયા? તો કે શરીરના દોષની અંદર જાગૃત થવું, આ થવું, તે થવું, અને ગમે તે જગ્યાએ કોઈને પરેશાન કરવા, આ બધા શરીરના દોષ છે. તે જાણ્યા જોઈએ. કેટલાક મનના દોષ છે તેને પણ જાણ્યા જોઈએ. આમ કહીને શ્રીજી મહારાજ પછી શરીરના દોષ કહેવાનું કહ્યું ને. શરીરના દોષ કયા? બળે કરીને કોઈને હાડકા ભાંગી નાખવાના તથા સપનામાં ઇત્યાદિ જે દોષ છે તે સર્વે દેહના દોષ છે, મનના નથી. અને એ શરીરના દોષ છે તે અતિશય શરીરને છીણ થાય તોય પણ મનમાં જે કામનાનો સંકલ્પ ખાધા પીધાનો રહ્યો તે ચાલ્યો જાય, તથા ચાલ્યાનો, તથા સ્પર્શનો, તથા ગંધનો, તથા શબ્દનો, સ્વાદનો એ સંકલ્પ તે રહ્યા કરે છે. એ મનના દોષ જાણવા. માનો કે શરીર છીણ થઈ ગયું, શરીર છીણ થઈ ગયું, હવે તમને શરીરમાં વૈરાગ્ય પ્રાપ્ત થયો પછી પણ મનના દોષ છોડતા નથી. મનના દોષ છોડતા નથી. મનમાં જે વિષય ભોગવાની વાસના છે તે કંઈ શરીર છીણ થવાથી તો ટળી જતી નથી. છીણ થાય એટલે વિષય ભોગવી ન શકો, પણ વાસના દૂર થતી નથી. એટલે મહારાજ કહે છે એના માટે મનના, એ તો ખાધા પીધાનો, તથા ચાલ્યાનો, તથા સ્પર્શ કરવાનો, તથા ગંધનો, તથા શબ્દનો, તથા સ્વાદનો જે સંકલ્પ તે રહ્યા કરે એ મનના દોષ જાણવા. બધું થઈ ગયું. હવે નક્કી કરી નાખ્યું કે શરીરમાં એવું કંઈ રહેવા દેવું નથી. શરીરને છીણ કરી નાખ્યું. મહારાજ કહ્યું ને, મારી એ તો લાગે તો ટીપું પાણીનું નીકળે પણ લોહીનું ના નીકળે, એવું શરીર કરી નાખ્યું. પણ તમે મનથી જીતી ગયા. આ સરસ એક આપણે એક ભર્તુહરિની કથા સાંભળી હતી પહેલાં એક ફરા. ભર્તુહરિએ સૌ પ્રથમ શૃંગાર શતક લખ્યું. શતક એટલે 100 શ્લોકો લખ્યા. એ મળે છે ગ્રંથ અત્યારે, 3 શતક મળે છે. પછી બીજો એને નીતિ શતક લખ્યો. પછી ત્રીજો એને વૈરાગ્ય શતક લખ્યો. કારણ કે આ પિંગળાના જોગે કે એને વૈરાગ્ય થયો એટલે પછી વૈરાગ્ય શતક લખાયું. હવે વૈરાગ્ય શતક લખતા લખતા તે ઘર બહાર છોડીને રવાના થઈ જાય, જંગલમાં ચાલ્યા ગયા. પણ જંગલમાં ચાલ્યા તો ગયા, પણ જંગલમાં 1 દિવસ 2 દિવસ ખાવાનું ન મળ્યું. 11 ઉપવાસ થયા. ત્યારે ભર્તુહરિના મનમાં વિચાર આવ્યો કે 11 ઉપવાસ થયા અને આ શરીર પડી જાય એના માટે તો હું જંગલમાં આવ્યો છું, એ તો બહુ મહત્વનું નથી. પણ મારે જે વૈરાગ્ય શતક લખવું છે તે રહી જશે. મારે વૈરાગ્ય શતક પૂરું કરવું છે, માટે શરીરને માટે કંઈક પોષણ આપવું જોઈએ. હવે જંગલમાં શું મળે? ઘોર જંગલ, તેમાં કંઈ મળે નહીં. એમાં કોઈ ઘોર જંગલમાં કોઈ આદિવાસી વિસ્તારમાં કોઈનું મૃત્યુ થયું હશે અને વચ્ચોવચ સ્મશાન હશે. એ સ્મશાનમાં સબને બાળવામાં આવ્યું હશે. હવે એ લોકોનો રિવાજ પ્રમાણે એમ માને કે આને કંઈ ખાવા તો જોશે ને, એટલે નાસ્તો ખાવા માટે એ લોકો મગ મૂકી જાય ત્યાં. અને ઠીબ, અડધી ઠીબ કહેવાય, જે માટલું ફોડી નાખ્યું ને ઠીબ કહેવાય, એ ઠીબમાં પાણી મૂકી જાય કે આ પાણી પીશે ને મગ ખાશે બાફીને. આ સંકલ્પ. હવે એ મળદું તો શું ખાય? એ તો બાળીએ નાખ્યું. એ ખાવાનું શું હતું? પણ આને પહેલાં તો લોકો તો છેલ્લે તો આપણે ખબર હોય કે બધી જગ્યાએ સળગાવીને પછી ચાલે જાય કે હવે બળી જશે, બહુ રહ્યું નથી. એટલે સૌ લોકો ચાલ્યા ગયા. મનની વાસના છૂટતી નથી, બહુ કઠિન છે. મારે કે શરીરે કરીને તેને બધું કરી નાખ્યું, શરીરે કરીને છોડી દીધું બધું. એની એક વાત એ સાચી હતી. કહ્યું કે નીતિ વૈરાગ્ય શતક મારે પૂરું કરવું જોઈએ સમાજના કલ્યાણ માટે.
પણ હવે એને કર્યું શું કે ભાઈ શરીરે જ ટકાવવું છે ને, જોગ્યોને વળી શું હોય. એટલે એ મગ લીધા અને અડધો ઠીપનો ટુકડો કરી અને એમાં પાણી નાખ્યું અને એ મગને એમાં પકાવ્યા. મગને પકાવીને ખાવાની તૈયારી કરે તે દરમિયાન એમ કહેવાય છે કે શિવજી અને પાર્વતીજી આ વિચરણમાં નીકળતા હોય છે. તે એ વિચરણમાં નીકળેલા અને પાર્વતીજી આ દૃશ્ય જોયું કે સબનું પાણી, સબના મગ અને ખીચડી બાફીને ખાય છે આ માણસ. એટલે શિવજીને સદાશિવને પૂછ્યું કે મહારાજ, જોગીઓ તો ઘણા જોયા પણ આવા જોગી અત્યાર સુધી જોયા નથી, માટે બહુ વિશિષ્ટ જોગી છે. ત્યારે શિવજીએ કહ્યું, દેવી એવી રીતે એને કોઈને પ્રમાણપત્ર ના આપી દેવાય. કેમ? આમાં શું પ્રમાણપત્ર? આમાં બાકી શું રહ્યું? અરે આ સબનું પાણી ને સબના મગ બાફીને ખાય છે, આનાથી મોટું પ્રમાણપત્ર કયું? તો કે તમે એમ વિચારતો તો જઈએ, બેસીએ. તો જઈએ. શિવ પાર્વતીજી બંને જણા નીચે, ઓલે ખીચડી તૈયાર થઈ ગયેલી અને મગ તૈયાર થઈ ગયેલા બાફીને ખાવાની તૈયારી કરે. તો સદાશિવ પાછળ આવી ભિક્ષામ દેહી કરીને ઊભા રહ્યા. આ 11 દિવસનો ઉપવાસ. ભિક્ષામ દેહી કરીને ઊભા રહ્યા. એટલે ભર્તુહરિએ પાછળ વારીને આમ જોયું નહીં, આમ ખાવાની ત્યાગ કરતા હતા ને, તો એ જે ઠીબ પડી હતી એમને ઉપાડીને નાખી પાછળ. દેવી કે સતી કે જુઓ શું બાકી છે કાંઈ? 11 ઉપવાસ થયા છે, આજે ખીચડું મળ્યું છે, આજે ખીચડું મળ્યું છે, પણ વાર લાગી કંઈ આપતા ત્યાગ કરતા? આનાથી મોટો કયો ત્યાગી હોય? શું કે જોઈએ જરા વિચારીએ. આમાં શું વિચારવાનું? પછી સદાશિવે કહ્યું, પ્રભુ અમે જાણીએ છીએ, અમે તો ભૂખ્યા છીએ, પણ તમે પણ ભૂખ્યા તો છો જ ને. તો એક કામ કરો ને. શું? તમે આવી રીતે ત્યાગી દીધું, 11મા દિવસે મળેલું ભોજન તમે આવી રીતે તમે અમને આપી દીધું, તો અમને તમારા ઉપર દયા આવે. તો અડધું તમે આપીએ ને અડધું અમે લઈએ. તો શું કહે છે? શું કે ભર્તુહરિ, હવે આ ખીચડું છોડવું શું મોટું કામ હતું? 92 કોટી મારવા છોડતા વાર ન લાગ્યો તો ખીચડાને ક્યાં વાર છે? હા. ત્યારે સદાશિવે કહ્યું કે આ બધું છોડીને નીકળ્યા છે, પણ હજી 92 કોટી મારવો મનમાં ભરીને બેઠો છે. હા, બધું છોડીને નીકળ્યા છે, બધું ઘર સંસાર છોડીને નીકળ્યા, 92 કોટી મારવો પેટમાં ભરીને મગજમાં ભરીને બેઠો છે. શરીરે તો ત્યાગ કરી દીધું, પણ મનથી ત્યાગ થયું. સ્વામિનારાયણ ભગવાને એક સરસ લખ્યું, જેવો દેહનો વૈરાગ્ય એવો મનનો વૈરાગ્ય, દેહનો ભાવ એવો મનનો ભાવ. લખ્યું ને, માનસી કરો. આ પ્રશ્ન પૂછાયો કે મહારાજ મુક્તાન સમય કીધું કે બાહ્ય પૂજા શ્રેષ્ઠ છે કે માનસી પૂજા શ્રેષ્ઠ છે? મહારાજ કે તમારો ભાવ એવો શ્રેષ્ઠ. જો ગદગદ કંઠ થઈને બાહ્ય પૂજા કરો તો એ બાહ્ય પૂજા પણ શ્રેષ્ઠ છે, અને ગદગદ કંઠ થઈને માનસી કરો, માનસીમાં ચોધાર નેત્રોમાં અશ્રુઓ ચાલ્યા જાય અને ભગવાનની બહુ ભાવ અને પ્રેમથી માનસી કરે તો મહારાજ કે માનસી ઉત્તમ છે. એ માનસી છે, મનોકલ્પિત છે ને, અને બાહ્ય દેહના તો કલ્પેલા સામે પડેલા પદાર્થો છે. માનસી છે એ સપના જેવું છે. હવે એમાં તો હાથમાં શું આવે? મનથી કલ્પના જ કરવાની છે. કેટલું સરસ પ્રકરણીએ ચલાવ્યું મહારાજે. મહારાજ કે મનથી જે છોડ્યું તે મનના ભાવ કયા છે? તો કે મનના ભાવ એ છે, એ તથા પીધાની, શું કીધું? ખાધાનો તથા પીધાનો તથા ચાલ્યાનો તથા સ્પર્શનો તથા ગંધનો, શબ્દનો, સ્વાદનો સંકલ્પ રહ્યા કરે મનના દોષ છે. એકાદશી કરી, ઉપવાસ કર્યો, અને ઉપવાસને દિવસે તમે કહો કે આજે નિર્જલા છે, આજે નિર્જલા છે, પછી તમને એમ થાય નિર્જલા છે તો બરાબર, પણ પાણી વગર તો શરીર રહે નહીં ને, પાણી થોડું પી લઈએ. વળી તમને વિચાર આવે કે ના 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 ના, પાણી તો નથી પીવું, એ નિર્જલા તો કરવી જ છે.
હવે આમ તમે 17 વાર વિચાર કર્યા કરો પણ લ્યો નહીં, પણ મનથી તો તમને એમ થાય છે ને આ કરવું જોઈએ. સારામાં સારું દ્રષ્ટાંત છે વડતાલનું. વરાવલનો છોકરો સત્સંગી, ચુસ્ત સત્સંગી, ખેતરમાં ચીભડા પાકેલા, અને એવા 2 સરસ મજાના ચીભડા પાક્યા. પછી એમાં કચરામાં દાટી દીધેલા કે કોઈ શિયાળું બગાડી ના જાય. અને આ ચીભડા મહારાજને ધરાવવાના છે વડતાલ. મહારાજ જ્યારે આવે ત્યારે, હવે એમાં અઠવાડિયામાં શ્રીજી મહારાજ તે વડતાલ પધાર્યા, અને એવું પાકીને દોડ ચીભડું થયેલું. અને થયું કે આહા હા હા હા, આ ચીભડું મહારાજને ધરાવી દઉં. અને ચીભડું ધરાવ્યું, શરીરે કરીને પ્રક્રિયા કરી. શરીરે કરીને ચીભડું હાથમાં લીધું, કરંડિયામાં મૂક્યું, શ્રીજી મહારાજને પહોંચાડવા માટે કરંડિયો માથે મૂક્યો. પણ મનમાં એમ થયું તે શું સ્વામિનારાયણ ભગવાન પાસે ચીભડાની ખામી હશે? આમાં ચીભડો તો કંઈ ઘાસે, અને મને ભૂખ લાગી છે તો અહીંયા ખાઈ જઈએ તો શું વાંધો? વિચાર થયો, કરંડિયો નીચે મૂક્યો. વળી વિચાર થયો, મહારાજનો સંકલ્પ કરીને આપણે જરૂર ખવાય, ના ખવાય હો, ના ખવાય. વળી કરંડિયો માથે મૂક્યો. આગળ લેતા જતા જતા વિચાર આવ્યો કે આ ચીભડું જોઈને શું મને મહારાજ એમ બોલાવશે? લેતો આ બેટા, લેતો આ ચીભડું, લેતો આ, એમ મહારાજ બોલાવશે? હવે આવા ચીભડાને અને સ્વામિનારાયણ ભગવાનને શું પડ્યું હોય ત્યારે? હવે ખોટા ટાઈમ બગાડવાનો છે, 5-10 કિલોમીટર ચાલવાનો છે, એના કરતાં ખાઈ જવા જેવું છે. વળી કરંડિયો નીચે ઉતાર્યો, અને વળી બંને પ્રક્રિયા થઈ. દેહની પ્રક્રિયા પણ થાય છે અને મનની પ્રક્રિયા તે થાય છે. મહારાજ કે જીતે એ બળિયો કહેવાય. મન જીતે છે કે દેહ જીતે છે? એમ કહેવાય છે કે આમને આમ કરતાં 10 વાર કરંડિયો નીચે મૂક્યો અને 10 વાર માથે ચડ્યો, માથે ઉપાડ્યો, અને આખરે સફળ થયો. સફળ થયો, ખાધું નહીં, આપણે સ્ટોરી જાણીએ છીએ. અને મહારાજ સુધી ચીભડું પહોંચાડી દીધું. અને ભગવાન તો ભક્તના ભાવ જુએ છે. હવે આટલી મોટી વસ્તીમાં હજારો પરમંશો, લાખો ભક્તની વેચે આ જાય કેવી રીતે? વડતાલમાં પહોંચે કેવી રીતે? મહારાજ સુધી કેવી રીતે પહોંચે? થોડી વાર કંડ્યો લઈને ઊભો રહ્યો કે આમાં ક્યાં તાકાત લાગે, આમાં ક્યાં મહારાજ આવે. ત્યાં શ્રીજી મહારાજે સાથ કર્યો, આવી જા આવી જા આવી જા આવી જા, આવવા દો સંતો, આવવા દો એને, આવવા દો એને, છોકરાને આવવા દો, મારા ચીભડું જમવાનું છે. હા, છોકરો કે વાહ વાહ વાહ, મારું ચીભડું સ્વીકાર્યું મહારાજે. મહારાજે સ્વીકારી લીધું અને દોડતો ગયો અને મહારાજના ખોળામાં ચીભડું મૂક્યું. મહારાજ કે મુક્તાન સ્વામી, આ ચીભડું બહુ મોંઘું છે. આ ચીભડું દેહને ભાવે તો અહીંયા પહોંચે જ નહીં. દેહને ભાવે પહોંચે? દેહને ભાવે તો પહોંચે જ નહીં, પણ આ ચીભડું મનના ભાવે પહોંચ્યું છે. મન જીતી રાખ્યો એના કારણે પહોંચ્યું છે. અને મહારાજે કીધું, સંતો મુક્તાન સ્વામી સુધારો આને, અમને પ્રસાદ આપો આનો, અને આખી સભાને પ્રસાદ વેચી દો. લ્યો આ ચીભડોનો પ્રસાદ. અને મહારાજ ચીભડું જમ્યા અને આખા સભામાં પ્રસાદ થઈ ગયો. અને પછી મુક્તાન સ્વામી કહ્યું, મહારાજ હવા રાજી થઈ ગયા તો એને શું આપશો? મહારાજ કે એને શું આપીએ? તમને શું આપીએ? મહારાજ અમે તો અક્ષરધામ માટે માંથી, બસ એને તમારી હારે અક્ષરધામ આપશો. અરે મહારાજ, અમે તો ઘર બાર છોડીને બેઠા છીએ, આખી દુનિયા ત્યાગ કરીને બેઠા છીએ, આને તો ખાલી ચીભડું આપ્યું. મહારાજ કે તમે મન જીત્યું ત્યારે અહીંયા રહેવાય ને, મન ન જીત્યું તો રહેવાતું હશે? મને એવા મનુષ્યાણમ બંધ મોક્ષયો કારણમ, મન જ માણસનું બંધ અને મોક્ષનું કારણ છે. મનને જીત્યા સિવાય અહીંયા પહોંચાય નહીં. આ ભાઈ મનને જીતી અને અહીંયા પહોંચી ગયો. મહારાજ કે ધન્યવાદ છે એને. મુક્તાન સાહેબ સાકરનો કંડિયો તો ભરી આપ્યો. મહારાજ તો બહુ દયાળુ છે ને, મહારાજ દયાળુ છે. મહારાજ રાજી થઈ જાય, એ મહારાજ રાજી થઈ જાય ત્યારે કંઈ પાછું વાળીને જોતા ને સાકરનો કંડિયો પેલો એક રાવળનો છોકરો મારા ખેતરમાં ચીબડીનો વેલો વાવ્યો તો યાદ ને આજ, મારા ખેતરમાં ચીબડીનો વેલો વાવ્યો તો આજ ને આજ, ખાતર નાખીને મેં પાણી રે પાયું, ખાતર મોટો થયો મહારાજ, મોટો થયો મહારાજ, ગાંભળો ભક્તપતિ ભગવાન મારી
અરજી સુણજો કાન સાંભળો ભક્તપતિ ભગવાન મારી, અરજી સુણજો કાન. બસ મારે સુધી 2 ચીભડિયા લઈ જાઓ, રાજગરા 2. બોલો રાજગરા સમજો ત્યાં રાજસ્થાનમાં થાય છે એ રાજગરા લઈ જાઓ, ખટમીઠા હોય. અને મહારાજને તાવ આવતો તો ખાવાની રુચિ થતી નથી, એટલે મહારાજે કીધું કે આ 2 રાજગરા લાવો સુધારો. અને રાજગરા સુધારે, છોકરો તો રાજી થઈ ગયો, વાહ વાહ વાહ. પણ મહારાજ રાજગરા જમીને રાજી એટલા થયા, તે પોતાના 2 કડા હતા ને સોનાના, હવે હજારો રૂપિયાના કડા, આ 2 રાજગરામાં આપી દીધા. લઈ જા હા, લઈ જા બેટા લઈ જા. હવે રાજગરામાં કડા આપી દીધા. બોલો હવે આ કિંમત 2 આનાની, ચીબડાની કિંમત, અને હજારો રૂપિયાના કડા આપી દીધા. સુરો ખાચર કે ભારે કરી મારા બાપા આને તો. હા, રાજગરામાં 2 કડા, એ તો પાછળ ગયો. હા એ ભાઈ, તને જો મહારાજને તાવ આવે છે એટલે એને અત્યારે ઠેકાણું નથી. બોલો મહારાજને તાવ આવે છે ને તને મગજનું ઠેકાણું નથી. 2 કડા ન લઈ જવાય, લે 2 આના 4 આના હાલી દઉં. 4 આના હાલીને છોકરાને રવાનો કરી દીધો. કડા પાછા લાયા. એ મહારાજ કે બોલો અહીંયા ત્યાં આપ્યા હતા કડા ત્યાં આપ્યા હતા. તો કે ના મહારાજ પણ એ 2 આનાની કિંમત હતી એની. એમાં મહારાજ કે 2 આનાની હોય કે 4 આપ્યા કડા જાય એને પાછા, એને આપ્યા પાછળ જઈને. બિચારા છોકરાને નારાજ કરવા બેઠો, કડા પાવી દીધા. આવો દયાળુ સ્વભાવ હતો આ ઊંટડિયા મહાદેવ. મહારાજ ગયા એટલે મહારાજે હાથ નાખ્યો પૂજારીને કે પૂજારી આમાં શિવલિંગ દેખાતું નથી ને. મહારાજ કે એ પાણી છે ને એને શિવલિંગ અમે કહીએ છીએ. મહારાજ કે સારું સારું આપણે શિવલિંગ માની લીધું, શિવલિંગ છે. પછી મારા પૂજા કરીને બહાર નીકળ્યા. તો મહારાજ કે આ છોકરાને કપડાં તરખા પહેરાવ. મહારાજ અહીં કોણ કપડાં આપે? હે અહીં કપડાં કોણ આપે? ખાવાના ઠેકાણા નહીં, આ મથીને ક્યાંકથી મળે તો ઠેકાણું પડે. મહારાજ કે તકલીફવાળું કામ છે? તો કે હા, પૂજારી તો ભગવાનના સેવક કહેવાય, એને તકલીફ હોય ક્યાં. મહારાજે આખા શરીરના દાગીના ઉતારીને આપી દીધા, હાર ને વીંટી ને વેટ ને બધું આપી દીધું. લે આ હાંચીને રાખજે હો. આવા દયાળુ સ્વામિનારાયણ ભગવાન છે. એટલે મહારાજ કે જે ભગવાનનો દયાળુ સ્વભાવ, એટલે સાકરનો કંડિયો ભરીને આપ્યો એના. તો એ કહે છે કે આ મનના દોષ છે તે મનને જાણવા, અને શરીરના દોષ છે એ શરીરને જાણવા. વાત બહુ મહત્ત્વની છે ભાઈ, અને સમજી શકાય તો, ના સમજી શકાય તો આ તો બધું ચાલ્યું જ જાય છે ને. મનના દોષ જાણે, મનના દોષને શરીરના દોષને જાણીને, શરીરના દોષને શરીરને દમે કરીને ટાળવા. શરીરના સળછીણ થયા પછી હવે છોકરા આવી ગયા. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ